નવોદયની અંદર આ પ્રકારના પણ પ્રશ્નો પૂછે છે કે 5555 ને કેવી રીતે લખવામાં આવે. બરોબર, 5555 ને કેવી રીતે લખાય. તો એક શોર્ટ ટ્રીક છે, તમે યાદ રાખો. જો સૌથી છેલ્લે છે ને કેટલા અંકો હોય? 2 અંકો ગોઠવાય. કેટલા અંકો ગોઠવાય? 2 અંકો ગોઠવાય. એની આગળ છે ને હંમેશા 1 અંક ગોઠવાય. કયો? 1. એની આગળ 1 અંક જ હોય અને એને 100 કહેવાય. શું કહેવાય? 100. એની આગળ પાછા 2 અંકો હોય. કેટલા અંકો હોય? 2 અંકો. એને કહેવાય 1000. કયા સ્થાને હોય? 1000. એની આગળ પાછા 2 અંકો હોય. કેટલા? 2 અંકો. એ હોય લાખના સ્થાને. કયા સ્થાને? લાખના. એની આગળ પાછા 2 અંકો હોય. એ હોય કરોડના સ્થાને. કયા સ્થાને? કરોડના સ્થાને. સમજણ પડી? જો હું આવી રીતે લખું. બરોબર. હવે ભારતીય પદ્ધતિ અનુસાર છેલ્લેથી અલ્પવિરામ મૂકવાનું શરૂ થાય. ક્યાંથી થાય શરૂ? છેલ્લેથી. છેલ્લે 3 આંકડા મૂકી અને અલ્પવિરામ આવે અને પછી દર 2 આંકડે અલ્પવિરામ આવે. શેમાં? ભારતીય પદ્ધતિ અનુસાર શરૂઆત કરવાની છેલ્લેથી. છેલ્લા 3 આંકડા પછી અલ્પવિરામ અને પછી દર 2 આંકડે અલ્પવિરામ. સૌથી પહેલા છેલ્લા 2 અંકો જોવાના. કેટલા જોવાના? છેલ્લા 2 અંકો. આને શું વચાય? આને શું વચાય? 24 વચાય. એની આગળનો જે અંક હોય ને હંમેશા 1 જ હોય અને એ કયા સ્થાને છે? 100ના સ્થાને. એની આગળના જે 2 અંકો છે એ 1000ના સ્થાને. એની આગળના 2 લાખના સ્થાને. એના આગળના 2 કરોડના સ્થાને. સમજણ પડી? હવે જો આને તમારે વાંચવું હોય ને તો કેમ વચાય? 42 કરોડ 36 લાખ 25,324. સમજણ પડી? સરળ થઈ જાય વાંચવું. કોઈ પણ સંખ્યા હોય તમે એને વાંચી દો. જેમ કે આ છે. બરોબર. શરૂઆત અલ્પવિરામની ક્યાંથી થાય? પાછળથી. કેટલા આંકડા પછી? 3 આંકડા પછી. પછી દર 2 આંકડે અલ્પવિરામ મૂકવાનું. છેલ્લા 2 આંકડા જોવાના. આને શું વચાય? 43. કેટલા? 43. પછી આગળનો 1 આંકડો. આ કયા સ્થાને છે? 100. એટલે કેટલા વચાય? 200. પછી આગળના 2 આંકડા 1000. પણ અહીંયા જો કોઈ આંકડો છે? શૂન્ય છે. એટલે 1000ની આપણે બોલવામાં ક્યાંય 1000 આવશે નહીં. આગળ જોજો તમે. પછી આગળના 2 આંકડા લાખ. લાખના સ્થાને આ કેટલા છે? 3 છે. કેટલા છે? 3 છે. જો લખવાના 2 જ આંકડાઓ 4 લાખ હોય ને તેમ છતાંય જો આગળ અલ્પવિરામ આવતું હોય તો આગળ 1 શૂન્ય મૂકવાનું. લખવાના 2 આંકડા. સમજાણું? આ 3 લાખ અને એની આગળ કોણ આવે? કરોડ. તો શું વચાશે? 2 કરોડ 3,02,43. કેમ કે 1000ના સ્થાને શું છે? શૂન્ય છે. 1000ના સ્થાને શૂન્ય મૂકેલા છે. માટે જ્યારે તમે કોઈ સંખ્યાને વાંચો ત્યારે 1000નો ક્યાંય ઉલ્લેખ આવશે નહીં. સમજાણું? હજી લઈ. શરૂઆત ક્યાંથી કરવાની? પાછળથી. પહેલા કેટલા આંકડા પછી અલ્પવિરામ આવશે? 3. પછી 2 આંકડા પછી અલ્પવિરામ આવશે. સૌથી પહેલા છેલ્લા 2 આંકડા. અને શું વચાય? 40 વચાય. પછી એની આગળનો જે આંકડો છે એ 100. એટલે કેટલા થયા? 200. એની આગળના 2 1000. એની આગળના 2 લાખ. એની આગળના 2 કરોડ. હવે જો લાખના સ્થાને શું છે? શૂન્ય. એટલે વાંચતી વખતે લાખમાં કાંઈ છે નહીં. એટલે એ કાંઈ બોલવાનું થાય નહીં. એટલે 20 કરોડ 30,240. આવી રીતે કોઈ પણ સંખ્યાને વાંચી શકાય. આવડે?
તો હવે કોઈ પણ સંખ્યા હોય તો હવે તમને આવડી જાય કે ન આવડી જાય? હજી એક લઈએ. શરૂઆત ક્યાંથી કરવાની? પાછળથી. પહેલા 3 અંકો, પછી 2 અંકો, પછી અલ્પ વિરામ આવે. પહેલા પાછલા 2 અંકો, આને શું વચાય? 55. પછી આગળનો 100. કેટલા 100 છે? 500. પછી 1000, પછી લાખ, પછી કરોડ. કેટલા થયા? 3 કરોડ 20 લાખ 40,555. આવડી જાય? કોઈ પણ સંખ્યા આપો તો બોલતા આવડી જાય કે ન આવડી જાય? બરાબર. આ જ ટ્રીકથી તમારે શીખવાનું. હવે આ જ ટ્રીકથી કોઈ અક્ષરોમાં લખેલું હોય કોઈ સંખ્યા તો એને આંકડામાં કઈ રીતે ફેરવાય, આ જ ટ્રીક વાપરવાની. જો શરૂઆત છે ને પાછળથી કરવાની. ક્યાંથી કરવાની? પાછળથી. છેલ્લે કેટલા છે? 55. એટલે છેલ્લા 2 આંકડા 55 આવી ગયા. પછી આગળ કેટલા છે? 500. તો એ આની આગળ જ આવે ને, કેમ કે અહીંયા 100 નું સ્થાન આવે. પછી એની આગળ કેટલા છે? 5000. તો 5000 એ 100 ની આગળ જ આવે કે ન આવે? હે, થઈ ગયા. હવે જો કેટલા આંકડા? 3 આંકડા પછી અલ્પવિરામ આવે ને આપણે, તો થઈ ગયા 5555. આવડે? આવી રીતે અક્ષરોમાં જે આંકડા આપેલા હોય એને આંકડાની અંદર ફેરવી શકાય. જવાબ કયો આવશે? 5005 ડી જવાબ આવે. પછી બીજો 2,02,000 ને અંકોમાં લખતા પ્રાપ્ત થાય છે. તો 2,00,000 અને 2,000 ને આપણે શેમાં લખવાના છે? અંકોમાં. હવે શરૂઆત ક્યાંથી કરવાની? પાછળથી. કેટલા છે? 2,000 છે. એટલે છેલ્લા 2 આંકડા તો આવશે કે નહીં આવે? શરૂઆતના 2 આંકડા હોય ને પાછળના, એની આગળ 1 આંકડો હોય. બરોબર. એટલે પાછળના 2 આંકડા આપેલા છે આની અંદર, જોવો તો નહીં, તો ત્યાં 2 શૂન્ય મૂકવા પડે. 2 આંકડા હોય એટલે પછી 1000, પછી 100 નું સ્થાન છે, તો 100 નું સ્થાન આમાં આપેલું છે કાંઈ? તો ત્યાં 1 શૂન્ય આવે, કેમ કે 100 ના સ્થાન ઉપર કેટલા શૂન્ય હોય? કેટલા આંકડા હોય? 1 આંકડો હોય. એટલે પછી એની આગળ કયું સ્થાન આવે? 1000 નું. કેટલા 1000 છે? 2000 છે. એટલે બગડો મૂકવાનો. પછી એની આગળ શું છે? હવે એક ખાસ ધ્યાન રાખજો, 2000 છે ને, પણ 2000 ની આગળ પાછું 2 લાખ પણ છે. એટલે પાછું 1000 ના સ્થાન ઉપર કેટલા અંકો હોય? 2 હોય. એટલે અહીં 02 લખવા પડે. અને પછી કોનું સ્થાન આવે? લાખનું. લાખના કેટલા લાખ કીધા? 2 લાખ. એટલે આગળ કેટલા મૂકવાના? 2. હવે જો આની આગળ કરોડનું કીધું હોત ને તો પાછો આ બગડો એકલો મુકાય નહીં, એની આગળ 1 શૂન્ય મૂકવું પડે. કારણ કે 1000, લાખ, કરોડ આ બધાયના કેટલા આંકડા હોય? 2 આંકડા હોય. તો હવે આવડી જાય? તો આવી રીતે થાય. 2 લાખ ને 2000 આવી રીતે લખાય. આવડે? જો છેલ્લા 3 આંકડા પછી અલ્પવિરામ અને પછી દર 2 આંકડા અલ્પવિરામ. તો કયો હશે જવાબ? આવડે લખતા? કોઈ પણ અક્ષર આપ્યો હોય તો જો પછી આને લખો. આને અક્ષરોમાં કઈ રીતે વચાય? હવે તો આપણને વાંચતા તો આવડે જ છે. જો છેલ્લા 2 આંકડા લેવાના. છેલ્લા 2 આંકડાને શું વચાય? 57. કેટલા વચાય? 57. પછી આગળનો જે આંકડો છે એ કયા સ્થાને છે? 100. એટલે આને કેટલા વચાય? 300. પછી એની આગળના 1000 ના સ્થાને, એટલે કેટલા વચાય આને? 53,000. પછી આગળનું છે એ લાખ, એટલે કેટલા વચાય આને? 7 લાખ. હવે તમને વાંચતા આવડે? 7,53,357. તો ક્યાં છે 7,53,357? સી માં દેખાય છે 7,53,357. સમજણ પડી? આવડી જાય વાંચતા? ગમે એવડી મોટી સંખ્યા હોય આવી જ રીતે વાંચવાનું. છેલ્લા 2, પછી આગળનો 100 અને પછી બધાય ડબલ ના આંકડામાં હોય. 1000, લાખ, કરોડ અને અબજ. ખ્યાલ પડ્યો? પછી જો આ છે
અક્ષરોમાં એને આંકડામાં ફેરવવાનું કીધું તો શરૂઆત ક્યાંથી કરવાની? પાછળથી. સૌથી છેલ્લે કેટલા છે? 5. કેટલા છે? 5. તો છેલ્લે એક આંકડો હોય કે બે આંકડા હોય? બે આંકડો હોય ને, તો 5 તો એક જ છો, તો બે આંકડા કરવા માટે આગળ કેટલા મૂકવાના? 0. આ ધ્યાન રાખજો, છેલ્લે બે આંકડા હોય, બરોબર, તો 5 તો એક જ આવ્યો, તો 5 ને 1 ને મૂકી દીધો, તો બે આંકડા કરવા છે તો આગળ ઘટે, તો ત્યાં શું મૂકવાનું? 0. પછી સોનું કઈ કીધું છે? કેટલા 100 છે? 800. એટલે 100 ના સ્થાને કેટલા? 8. એક જ આંકડો આવશે ત્યાં તો. અને પછી 3 આંકડા પછી શું આવે? અલ્પવિરામ આવે કે ન આવે? બરોબર. હવે જો આપણને ખબર છે કે આ સંખ્યાની અંદર છેલ્લે 805 આવી રીતે લખાય, તો 4 ઓપ્શન ની અંદર ક્યાં આવવું છે? કેમાં છે? બી માં છે ને આમાંય છે, ડી માં છે ને આમાંય છે, એટલે હજી આપણે આગળ વધવું પડે. હવે 100 ની આગળ કેટલા આવે? 800 ની આગળ કેટલા લખાશે? 70,000. તો 100 ની આગળ 1000 નું સ્થાન આવે, તો ત્યાં કેટલા મૂકવાના? 70. અહીં તો આપણે બે જ આંકડા કીધા છે, એટલે આપણે અહીંયા 70 સીધા સેટ થઈ ગયા. એટલે 70,805 ક્યાં છે? બી. તો આવડી જાય. સમજાણું? આંકડા તમને અક્ષરોમાં આપેલા હોય અને એને તમારે આંકડામાં ફેરવવું હોય તો આવી રીતે ફરે. છેલ્લે બે આંકડા, પછી એક આંકડો અને પછી દર બે આંકડા. સમજાણું? આવી રીતે થાય. જો અહીંયા હજી એક છે. છેલ્લે કેટલા છે? જો 66. છેલ્લે કેટલા આંકડા હોય? બે આંકડા હોય, એટલે 66 તો બે આંકડામાં જ છે ને, તો કઈ 0 મૂકવાનું થાય નહીં. પછી એની આગળ કેટલા છે? 600. તો 100 ના સ્થાને પાછો 6, એ તો એક જ આંકડામાં હોય. પછી એની આગળ 66,000, એટલે આની પછી 1000 નું સ્થાન આવે, 1000 માં કેટલા આંકડા હોય? 2, તો 2 થઈ ગયા. 3 આંકડા પછી અલ્પવિરામ, પછી દર બે આંકડે અલ્પવિરામ આવે. એની આગળ કેટલા છે? 66 લાખ. તો આની આગળ કોનું સ્થાન આવે? લાખનું. તો ત્યાં પણ કેટલા આંકડા હોય? 2 હોય ને, તો થઈ ગયું 66,66,666. ક્યાં છે આવું? છે અહીંયા જો 66,66,666. સમજણ પડી? હવે જો અહીંયા તમે તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો તમે આમાંથી સીધું આમાં ફેરવો, અથવા તો તમે આ 4 ને વાંચો. બે ઓપ્શન છે. આ 4 ને વાંચશો એટલે જેમાં તમને આવી પ્રકારની સંખ્યા વાંચતી દેખાય એ તમારો જવાબ આવે. સમજણ પડી? બે રસ્તા છે. કાં તો તમે ઓપ્શનો વાંચો અને એના આધારે નક્કી કરો કે કોને સવાલમાં લખેલું છે એ કહેવાય, અથવા તો તમે આવી રીતે આખી સંખ્યાને અક્ષરોમાંથી સંખ્યામાં ફેરવો. બે રસ્તા છે, જે કરો એ બરોબર, બંને સરળ છે. પણ જો સીધું તમને આમાંથી ફાવતું હોય તો આ કરો તો વધારે સારું પડે, અને વાંચીને કરો તો પણ સારું પડે. બંનેમાં સમય કોઈ વધારે કે ઓછો લેતો નથી, સમાન જ સમય લેશે. પ્રશ્ન 5. હવે આને આપણે શેમાં લખવાનું છે? બરોબર. તો હવે તો આપણને આવડે છે, સંખ્યાને બોલતા તો આપણને આવડે છે. દર 3 આંકડા પછી દર પેલા 3 આંકડા પછી દર 2 આંકડા પછી અલ્પ વિરામ મૂકવાનું થાય. પેલા કયા વાંચવાના? છેલ્લા બે. અને શું વચાય? 39 વચાય. એની આગળ 100 નું સ્થાન આવે, પણ 100 માં કાંઈ છે નહીં, એટલે એ વાંચવામાં પણ આવશે નહીં. પછી 1000 નું કેટલા હજાર છે અહીંયા? 7,000 છે. પછી લાખ. આ કેટલા લાખ થાય? 8 લાખ. હવે આવડે? 8,07,039. 100 નું બોલાશે. તો ક્યાં છે 8,07,039 ડી માં? આવડે? તો આવી રીતે આપણે કરવાનું થાય.
તો એક આવા દાખલા પૂછાય છે, બરોબર, કે સંખ્યા આપી હોય તો એને અક્ષરોમાં ફેરવો અને અક્ષરો આપેલા હોય એને સંખ્યામાં ફેરવો. હવે આપણે જોવાનું છે સ્થાન કિંમતો. શું? સ્થાન કિંમતો. સ્થાન કિંમત એક પૂછાય છે, તો કોને કહેવાય સ્થાન કિંમત, એની વાર્તા કરવાની છે. સ્થાન કિંમત આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય, શું આપેલું હોય? સંખ્યા આપેલી હોય, જેમ કે આપણે લખીએ બરોબર, આવી રીતે કોઈ સંખ્યા આપેલી છે, તો એનો જે છેલ્લો અંક હોય ને એ એકમના સ્થાને હોય. કયા સ્થાને હોય? એકમના સ્થાને. એની આગળનો જે છે એ 100 ના સ્થાને, એની આગળનો દશકના સ્થાને. છેલ્લો જે અંક હોય એ કયા સ્થાને હોય? એકમના સ્થાને. પછી દશક, પછી 100, પછી 1000, પછી 10,000, પછી લાખ, પછી કરોડ, 10 લાખ. કરોડ નહીં, સમજણ પડી? એની આગળ હજી એક અંક હોય તો એ કરોડ. કયા? કરોડ. સમજાણું? તો આખી જે સંખ્યા છે એના હરેક અંકનું જે સ્થાન છે એ નિશ્ચિત હોય છે. છેલ્લો અંક હોય એકમના સ્થાને હોય, પછી એની આગળનો જે અંક છે એ દશકના સ્થાને હોય, એની આગળનો 100 ના સ્થાને હોય, એની આગળનો 1000 ના સ્થાને, એની આગળ 10,000 નું સ્થાન, એની આગળ લાખના સ્થાને, એની આગળ 10 લાખના સ્થાને અને એની આગળ કરોડના સ્થાને હોય છે. હવે આ હરેક અંકો જે પોતપોતાના સ્થાને છે, તો હરેક અંકની પોતાની સ્થાન કિંમત હોય છે. હવે આ જે સંખ્યા છે એના જે અંકો છે એની આપણને સ્થાન કિંમત પૂછશે. કોઈ પણ એક સંખ્યા આપશે અને એ સંખ્યાના જે અંકો છે એ અંકોની આપણને શું પૂછશે? સ્થાન કિંમત પૂછશે. હવે સ્થાન કિંમત કઈ રીતે શોધાય? તો કે જો કોઈ પણ અંક એકમના સ્થાને હોય, જ્યારે કોઈ પણ અંક એકમના સ્થાને હોય અને એની સ્થાન કિંમત પૂછે તો એની સ્થાન કિંમત ઈનો ઈ જ અંક થાય. જેમ કે આ સંખ્યામાં એકમના સ્થાને કોણ છે? 8. હવે 8 ની મારે સ્થાન કિંમત શોધવી હોય તો પહેલા જોવાનું કે 8 કયા સ્થાને છે? એકમના સ્થાને. તો એની સ્થાન કિંમત ઈની ઈ જ સંખ્યા થાય. પણ મારે હવે 6 ની સ્થાન કિંમત શોધવી છે, તો 6 કયા સ્થાને છે? દશકના સ્થાને છે. કયા સ્થાને છે? દશકના સ્થાને. બરોબર, દશકના સ્થાને છે. હવે આને શું 10 કહેવાય? દશક એટલે 10. દશક એટલે શું થાય? 10. 10 થાય તો 6 દશકના સ્થાને છે, તો એના ગુણ્યા કેટલા કરવાના? 10. તો કેટલા આવે? 60. તો 6 ની સ્થાન કિંમત કેટલી થાય? 60. એવી રીતે મને 7 ની સ્થાન કિંમત પૂછે તો 7 કયા સ્થાન પર છે? 100 ના સ્થાન. 100 ના સ્થાન ઉપર. કયા સ્થાન પર? 100 ના સ્થાન ઉપર છે. તો 7 અને કયા સ્થાન ઉપર? 100 ના. ગુણ્યા કેટલા કરવાના? 7. 100 એટલે જવાબ આવે 700. તો આ સંખ્યામાં 7 ની સ્થાન કિંમત કેટલી થઈ? 700. એવી જ રીતે 5 ની પૂછે તો 5 કયા સ્થાન ઉપર છે? 5000. ગુણ્યા કેટલા કરવાના? 1000. તો કેટલી આવે? 5000. એવી રીતે 8 નું પૂછે તો 8 કયા સ્થાન ઉપર છે? 10,000. તો ગુણ્યા કેટલા કરવાના? 10,000. તો કેટલા આવે? 80,000. આવડે? એવી રીતે 7 નું પૂછે તો 7 કયા સ્થાન ઉપર છે? લાખના. તો ગુણ્યા કેટલા કરવાના? લાખ. તો કેટલો જવાબ આવે? 7 લાખ. કેટલો આવે? 7 લાખ આવે. આવડે કોઈ પણ સ્થાન કિંમત શોધતા? બરોબર, કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત આવી જ રીતે મળે. કયા સ્થાન ઉપર આંકડો છે એ પહેલા જોવાનું થાય.
હવે જો ત્રીજો સવાલ 47,569 સંખ્યામાં 10,000 સ્થાનનો અંક કયો છે? એટલે કે આ સંખ્યામાં 10,000 ના સ્થાને કયો અંક છે? તો ગણવું પડે. એકમ, દશક, સો, હજાર, 10,000. તો 10,000 ના સ્થાને કયો અંક છે? 4 છે. સમજાણું? બરોબર. તો પાછળથી તમે લ્યો, જો સ્થાન જ જોવું હોય કોઈ પણ અંકનું, તો એકમ, પછી દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને પછી અબજ. અબજ સુધી જઈ શકાય. સમજાણું? છઠ્ઠો પ્રશ્ન. આ જે સંખ્યા છે એમાં અંક 9 ની સ્થાન કિંમત જણાવો. સૌથી પહેલા તો આ સંખ્યાને આપણે વાંચતા શીખીએ. હવે તમને વાંચતા આવડી. 9 લાખ. બરોબર. હવે જો આ 51, આને શું વચાય? 51. આ 600, 32,000, 9 લાખ. તો 9,32,651. સમજાણ? એવી રીતે કરી લેવાનું એટલે આવડી જાય. એમાં 9 ની સ્થાન કિંમત શોધવાની કીધી. તો આ સંખ્યાની અંદર જે 9 છે એ કયા સ્થાન ઉપર છે એ પહેલા જોવું પડે. તો પાછળથી કરો. છેલ્લો અંક હોય એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. તો 9 છે એ કયા સ્થાન ઉપર છે? લાખ. એટલે 9 ગુણ્યા કેટલા કરવાના? લાખ. તો જવાબ કેટલો આવે? 9 લાખ. 9 લાખ આવે. કેટલો આવે? 9 લાખ. તો 9 ની સ્થાન કિંમત કેટલી થઈ? 9 લાખ. તો 4 માંથી કયો જવાબ આવશે? આવડે કે ન આવડે? બરોબર. પછી બીજો પ્રશ્ન. આ જે સંખ્યા છે એમાં લાખના સ્થાનમાં રહેલ અંક કયો છે? લાખના સ્થાનમાં રહેલ અંક કયો છે? તો પહેલા તો આપણે સંખ્યા લઈ. બરોબર. લાખના સ્થાન ઉપર તો જોવું પડે. બરોબર. પાછળથી જોઈ સ્થાનો. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. લાખના સ્થાને કોણ છે? 3. જવાબ કયો આવે? આવડી જાય. પછી 8મો પ્રશ્ન. આમાં 5 ની સ્થાન કિંમત કીધી છે. પહેલા તો આ સંખ્યાને આપણે બોલતા શીખીએ. છેલ્લા બે અંક 31, એની આગળનો 600, એની આગળના બે 1000, એટલે 59,631. શું વચાય આને? 59,631. હવે એમાં 5 ની સ્થાન કિંમત પૂછી. શું પૂછ્યું છે? તો પહેલા તો 5 કયા સ્થાન ઉપર છે જોવું પડે. એકમ, દશક, સો, હજાર, 10,000. તો 5 છે એ કયા સ્થાન ઉપર છે? તો 5,000 ગુણ્યા કેટલા કરવાના? 10,000. જવાબ કેટલો આવે? 50,000. તો જવાબ કયો આવશે? બરોબર. તમને શીખવાડવા હાટું હું અહીંયા નીચે ગણું છું. તમારે એક્ઝામની અંદર સીધો જવાબ આપી દેવાનો છે. બરોબર. આમાંથી જોઈને સીધો સંખ્યામાંથી જોઈને સીધો જવાબ આપવાનો છે. નવમો પ્રશ્ન. 135 અને 153 સંખ્યાઓમાં 3 ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? હવે તફાવત કોને કહેવાય? કોને કહેવાય તફાવત? મોટામાંથી નાની સંખ્યા. હા, તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. કરવી. પહેલા તો શું કીધું છે? તો કે 135 અને 153 સંખ્યાઓમાં 3 ની સ્થાન કિંમતો લેવાની છે પહેલા, અને ઈ પછી બે જે સ્થાન કિંમતો મળે એનો આપણે તફાવત શોધવાનો છે. તો પહેલા 135
અને 153. આ બેયની પહેલા શું શોધવાની કીધી? સ્થાન કિંમત. અને કયા અંકની સ્થાન કિંમત? 3ની. તો જે અંકની સ્થાન કિંમત શોધવી હોય એ પહેલા કયા સ્થાન પર છે એ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલી સંખ્યામાં એકમ, દશક કયા સ્થાન ઉપર છે? દશક. એટલે 3 ગુણ્યા કેટલા કરવાના? 10. એટલે કેટલા આવે? 30. એવી રીતે અહીંયા એકમ કયા સ્થાન ઉપર છે? એકમ. એટલે એની ઈ જ સંખ્યા એની સ્થાન કિંમત આવે. હવે આ બેયનો શું કીધું છે? તફાવત. કે 3ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? તફાવત એટલે મોટામાંથી નાની સંખ્યા 12. મોટી સંખ્યા કઈ છે? 30. 3 જાય તો 27. આવડે? જવાબ કયો આવ્યો? 27. હવે જોઈ આગળ. હવે જો આ જે સંખ્યા છે ને વાંચીને બતાવો તો 3 અંકો પછી આવે ને અલ્પવિરામ ક્યાં આવે? છેલ્લેથી 3 અંકો પછી 2 અંકો. આને શું વચાય? છેલ્લા જે 2 છે ને શું વચાય? કેટલા છે છેલ્લા 2? 9. સોના સ્થાને કઈ છે? હજારના. અને 1000 કહેવાય ને આગલું. આપણે વાંચવાનું છે એ સમયે 2 લેવાની છો. ઓલું સ્થાન કિંમતોનું હતું. અહીંયા વાંચતા વખતે છેલ્લી 2 પછી 1 અને પછી 2 જોવાની. તો ભૂલ ન થાય ધ્યાન રાખજો. જ્યારે આપણે વાંચીએ છીએ આંકડામાં ફેરવીએ છીએ ત્યારે છેલ્લી 2 પછી સોના સ્થાને 1 અને પછી 2 સંખ્યા જોવાની. 1000, લાખ, કરોડ એ રીતે અહીં વાંચવાનું છે. એટલે છેલ્લી 2 લીધી એને 9. સોના સ્થાને કાંઈ નથી. અને પછી 2 જોવાની. આ કયા સ્થાને છે? 1000ના સ્થાને. કયા? 1000. તો કેટલી થાય? 30,000 ને 9. અને શું વચાય? 30,009. શું વચાય? 30,009. પણ હવે આપણે ઓપ્શન જોવાના છે. પહેલો ઓપ્શન લઈએ. 30 10,000 અને 9 દશક. હવે અહીંયા શું કહે છે? 9 છે એ દશક. તો 9 છે એ દશકમાં છે? એકમમાં છે. એટલે જવાબ આવે નહીં. એ કોઈ દી હોય નહીં. પછી 30,009 શતક. તો 9 શતકના સ્થાન ઉપર છે. શતક એટલે થાય 100. શતક એટલે શું થાય? 100. તો 9 100ના સ્થાન ઉપર છે. તો આ જવાબ આવે નહીં. પછી 3 10,000ના સ્થાને અને 9 એકમના સ્થાને છે. જો એકમ, દશક, 100, 1000, 10,000. તો 3 છે કયા સ્થાને છે? 10,000ના સ્થાને છે કે નહીં? અને 9 છે એ એકમના સ્થાને છે. એટલે સી જવાબ સાચો છે. ડી જોવું હોય તો જોવાય. 3 10,000ના સ્થાને. સાચી વાત છે. 3 10,000ના સ્થાને જ છે. 9 દશકના સ્થાને. તો 9 કાંઈ દશકમાં છે? નહીં. તો ડી પણ જવાબ આવે નહીં. તો જવાબ આવે સી. આવડી જાય? બરોબર. આવા પ્રકારના દાખલાઓ લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયેલા છે. પછીનો દાખલો. સંખ્યામાં અંક 5ના સ્થાનીય કિંમતનો સરવાળો કેટલો થશે? શું કહે છે? તો કે આ જે સંખ્યા છે એમાં 5 જે છે 5 જેટલા પણ પાંચડા છે એ 5ની સ્થાન કિંમત શોધવાની અને એ બધાયનો શું કરવાનો? સરવાળો કરવાનો કીધો છે. બરોબર. તો જો કેટલા 5 છે પહેલા એ જોવું પડે. સંખ્યામાં 5 કેટલા છે? 2 5 છે. એક આ છે અને એક અહીંયા છે. હવે બેયની સ્થાન કિંમત પૂછી તો પહેલા આની સ્થાન કિંમત લઈ. તો જે અંકની સ્થાન કિંમત શોધવી હોય તો પહેલા એ અંક કયા સ્થાન પર છે એ તો આપણને ખબર પડવી જોઈએ ને. તો ગણો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 5 કયા સ્થાન ઉપર છે? લાખ. ગુણ્યા કેટલા કરવાના? લાખ. કેટલા કરવાના? લાખ. તો કેટલો જવાબ આવે? 5 લાખ. કેટલો આવે? 5 લાખ આવે. પછી આ બીજાનું લ્યો. બીજું કયા સ્થાને છે? એકમ, દશક. દશકના સ્થાને
5 ગુણ્યા 10 5 ગુણ્યા 10 બરાબર કેટલા થાય 50. 50. તો બીજું જે 5 છે એની સ્થાન કિંમત મળી 50 અને પહેલાની મળી 5 લાખ. બેયનું શું પૂછ્યું છે સરવાળો. તો સરવાળો કરી નાખીએ 5 લાખ પ્લસ 50. તો ધ્યાન રાખજો જ્યારે પણ કોઈ બે સંખ્યાનો સરવાળો કરવામાં આવે ત્યારે બીજી જે સંખ્યા છે એ પાછળથી ગોઠવવાની હોય, આગળ લખવાની નહીં. ખ્યાલ પડ્યો? એટલે તો 50 મેં ક્યાં લખ્યા તો પાછળથી ગોઠવા. સમજાણું? એ ધ્યાન રાખજો. હવે કરો સરવાળો. 0 5 0 બરોબર. હવે આ સંખ્યાને બોલો તો છેલ્લી બે સંખ્યાને શું બચાય 50,000. સોના સ્થાન પર કોઈ છે? અહીંયા કોઈ છે? આ કયું સ્થાન છે? 1000નું સ્થાન છે. અને આ કયું સ્થાન છે? લાખનું. તો 5,50,000. 50 જ થાય ને, કેમ કે 1000 અને સોનું સ્થાન ખાલી છે એટલે એ કાંઈ બોલવાનું હોય નહીં. એટલે 5,50,000. 5,50,000 આવી રીતે બોલાય. સમજાણું? એવી રીતે આ સંખ્યાને બોલવી હોય તો છેલ્લા બે 56, 300, પછી 1000, 84,000 અને લાખ 5 લાખ. 5,84,356. આવડી જાય ને કોઈ પણ સંખ્યા બોલતા. એની પછી આ જે સંખ્યા છે એમાં જે 7 છે એની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે? તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. હવે આ આપણી સંખ્યા છે બરોબર. હવે આમાં જે 7 છે એ 7ઓની શું શોધવાની? સ્થાન કિંમત. એનો શું શોધવાનો? તફાવત. હવે કયો ક્યાં ક્યાં 7 છે? 2 છે. પેલા આ 7 ની સ્થાન કિંમત જોઈ તો 7 કયા સ્થાન પર છે? એકમ, દશક, સો, હજાર. એટલે 7 ગુણ્યા 1000 કેટલા થાય? 7,000. તો સ્થાન કિંમત કેટલી આવી? 7,000. પછી આ 7 કયા સ્થાન પર છે? એકમ. એટલે 7 નો 7 જ રે. હવે બેયનું શું પૂછ્યું છે? તફાવત. મોટીમાંથી નાની. મોટી કઈ છે? 7,000. એમાંથી બાદ કઈ કરવાની? 7. જો 7 મેં ક્યાં લખ્યો તો? છેલ્લે લખ્યો. સમજાણું? ગોઠવણી આ રીતે થાય. 10 લેવાનો 3 9 9 6. બાદબાકી કરતા ન આવડતી હોય તો બાળગણિત નામનું પ્લેલિસ્ટ યુટ્યુબની ચેનલની અંદર છે. બરોબર. પ્લેલિસ્ટમાં બાળગણિત એવું લખેલું છે. એમાં ભાગાકાર, ગુણાકાર અને સરવાળો એટલે બાદબાકી અને 3ના વિડીયોઝ બનાવેલા છે. એ જોઈ લેજો એટલે ગમે એવી બાદબાકી છે એ તમારી મજબૂત થઈ જશે. સમજાણું? તો જવાબ કયો આવ્યો? 6,993. બરોબર. પછી 11. જો આવ્યો જ છે દાખલો 11મો દાખલો 5,43,823. હવે તો આપણને સંખ્યા વાંચતા આવડે છે. એમાં અંક જે 3 છે એની સ્થાન કિંમતો લેવાની અને એનો શું શોધવાનો કીધો? તફાવત. હવે આ જે દાખલો છે બરોબર એ તમારે ગણી કોમેન્ટ સેક્શનની અંદર એનો જવાબ લખવાનો છે. લખાશે બરોબર. આ દાખલો હું ગણાવતો નથી 11મો બરોબર. હવે તમને આ દાખલો આવડી જાય એટલે આ તમારે ગણવાનો છે અને એનો જે કાંઈ જવાબ આવે એ કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે. હવે જોઈએ 12મો દાખલો. શું વચાશે આને? 6,86,676. માં આવેલ અંક જે 6 છે એની સ્થાન કિંમતોનું કુલ મૂલ્યનો મતલબ શું થાય? સરવાળો. આ ધ્યાન રાખજો. જ્યાં પણ તમને કુલ મૂલ્ય એવી વાત કરે તો સમજવાનું કે ત્યાં સરવાળાની વાત છે. સરવાળો કરવાનો કીધો છે. તો આપણી જે સંખ્યા છે
6,86,676. બરોબર. આમાં જેટલા છગડા છે શું છે? છગડા. કેટલા છગડા છે? 1 2 3 4. 4 જેટલા 6 છે. આ ચારે 4 6 ની શું શોધવાની છે? આપણે ગોતતા. આ ચારે 4 6 ની સ્થાન કિંમત શોધવાની છે અને ત્યાર પછી જે કાંઈ સ્થાન કિંમત મળે એનું કુલ મૂલ્ય એટલે કે એ બધાયનો કુલ સરવાળો શોધવાનો છે. તો આ દાખલો પણ હું તમને ઘરેથી આપું છું કે તમે તમારી જાતે ગણો, સ્થાન કિંમત શોધો અને આમાંથી જે જવાબ આવે એ જવાબ કોમેન્ટ સેક્શનની અંદર તમારે લખવાનો છે. બરોબર. સ્થાન કિંમત આપણે શોધતા શીખવાડી 4-5 દાખલા. બરોબર. હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે આની. પછી છે દાર્શનિક કિંમત કોને કહેવાય? તો કે કોઈ પણ અંકની દાર્શનિક કિંમત તે અંક પોતે જ હોય છે. સૌથી સરળ દાર્શનિક કિંમત શોધવી સૌથી સરળ છે. જેમ કે 3675 ની સંખ્યા છે, એમાં આ જે અંક છે બરોબર, એની દાર્શનિક કિંમત કીધી હોય તો કેટલી થાય? 3 ની 33. આની પૂછે તો 6 ની 6, આની પૂછે તો 7, આની પૂછે તો 5. ખ્યાલ પડ્યો? એટલે સંખ્યામાં જેટલા પણ અંકો હોય છે એ બધા જ અંકોની દાર્શનિક કિંમત તે અંક પોતે જ હોય છે, બીજી કોઈ હોતી નથી. સમજાણું? પણ આગળ જે આપણે જોઈ સ્થાન કિંમત એ આપણે શોધવી પડે, પણ દાર્શનિક કિંમત તો એની ઈ જ હોય છે. જેમ કે આ કઈ સંખ્યા છે? વાંચો તાને. 3,891. એમાં 8 ની દાર્શનિક કિંમત કીધી તો 8 ની દાર્શનિક કિંમત કેટલી થાય? 8 ની 8 જ થાય. સમજાણું? જે અંકની પૂછે ઈ જ અંક એની દાર્શનિક કિંમત હોય. પછી આ સંખ્યા વાંચો તો. 12,34,567. બરોબર. 12,34,567 માં 2 ની દાર્શનિક કિંમત કેટલી થાય? 2 ની 2 જ રહે. ખ્યાલ પડ્યો? દાર્શનિક કિંમત 2 ની 2 જ રહે. હવે જે દાખલો છે બરોબર, એમાં જો બે મિક્સ છે. પેલા સંખ્યા વાંચો તો. 86,74,971. બરોબર. જો સીધું ન ખબર પડે ને જોતા તો છે ને છેલ્લા 3 અંક હોય ને ઈ તો ખબર જ છે 900 વાળા છે. 1 અને 2 જોઈ લેવા. જો અહીં 2 છે, 1 અને 2, આ પેલું ના બીજું. તો પેલું 1000 નું હોય, પછીનું હેનું હોય? લાખનું. એની પછીનું શું હોય? 3 લાખ, કરોડનું. બરોબર. જેમ કે 20, 25 અને 30 આવા 3 ઝુમખા છે અને છેલ્લે 3 આંકડાનું ઝુમખું છે. બરોબર. તો 1000, લાખ ને કરોડ. તો 20 કરોડ, 25 લાખ, 30,000, 325. આવી રીતે હવે સીધું તમે જુઓ ને ત્યાં ખબર પડી છે જોડકા આધારે. બરોબર. 1000, લાખ અને કરોડ. હવે તમે અટવાવ નહીં. હવે આ જે સંખ્યા છે એમાં 4 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? સંખ્યા કઈ છે? 86,74,931. હવે આની અંદર 4 જે છે ઈ આપણે લેવાનું છે. શું લેવાનું છે? 4. 4 ક્યાં છે? કયા સ્થાન ઉપર છે? હા બસ, હવે તમને આવડી ગયું ગોતતા. આપણે તમે કીધું અહીંયા એમ ન હોય. સમજાણ? તમારે સ્થાન કેવું પડે કે આ સ્થાન ઉપર છે સાહેબ. 1000 ના સ્થાન ઉપર 4 છે તો 4 ની જે સ્થાન કિંમત છે કેટલી થાય? 4000. કેમ કે 1000 ના સ્થાન ઉપર હોય એટલે 4000 થાય. તો આપણને સ્થાન કિંમત મળી ગઈ. સ્થાન કિંમત મળી ગઈ. હવે શોધવાનું શું છે? દાર્શનિક કિંમત. તો 4 ની દાર્શનિક કિંમત કેટલી થાય? 4 ની 4 જ રહી. હવે બેયનું શું પૂછું? તફાવત એટલે મોટામાંથી નાની સંખ્યા બાદ. તો મોટી કઈ છે? 4000. 4000 માઇનસ કેટલા કરવાના? 4 ક્યાં મૂકવાના? છેલ્લેથી મૂકવાની ટ્રાય કરવાની. 10 માં 4 જાય તો 6. 9, 9, 3.
વચાય 3996 બરોબર. તો આમાં છે જવાબ સી. હા ઈ છે સી. ક્યાં છે સી? આ 3996 3996 આવડે? પછી એની પછીનો જે છે એ પણ એની જેવો જ છે. જો સંખ્યા છે, સંખ્યા વાંચો. કઈ છે સંખ્યા? 890. કેમ કે એક જ છે ને બેના ગાળામાં, એટલે પેલું શું હોય? 1000. તો 36890. એમાં 3 જે છે એની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત, એ બેયનો શું શોધવાનો? તફાવત. તો 36890 આ છે. તો 36890 માં 3 એટલે આ થાય. બરોબર. તો 3 કયા સ્થાન ઉપર છે? ક્યાં છે 3? 10,000 ના સ્થાન ઉપર છે. એકમ, દશક, 100, 1000 ને 10,000. એટલે એની સ્થાન કિંમત કેટલી થાય? 30,000 થાય. કેમ કે હવે તો આપણને શોધતા આવડે. જેટલાના સ્થાન ઉપર હોય એટલા ગુણાકાર એની હારે કરી નાખવાના ઈ અંક સાથે. બીજું શું કીધું છે? દાર્શનિક કિંમત. તો 3 ની દાર્શનિક કિંમત કેટલી થાય? 3 ની 3 જ થાય. અને પછી બેયનું શું પૂછ્યું છે? તફાવત. તો તફાવત એટલે મોટામાંથી નાની સંખ્યા બાદ. તો શેમાંથી શું બાદ કરવાનું? 30,000 માઈનસ 3. 30,000 માઇનસ 3. આ બાદબાકી તમારે કરવાની છે અને કોમેન્ટ સેક્શનની અંદર લખવાનું છે કાંઈ જવાબ કેટલો આવે. આવડશે? બરાબર. ગણતરી કરી. બીજો સવાલ. નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? કયો અંક જે છે એની દાર્શનિક કિંમત એ થાય અને સ્થાન કિંમત શોધો તો પણ એની થાય? શૂન્ય. યાદ રાખજો, શૂન્ય જે છે એની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત એક જ થાય અને ઈ છે શૂન્ય. શૂન્યની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ હોય છે. હું તમને એમ કહું આ છે. બરોબર. હવે આમાં શૂન્યની દાર્શનિક કિંમત શૂન્ય. તો શૂન્યનો શૂન્ય જ રહે. પણ હું એમ કહું સ્થાન કિંમત, તો શૂન્ય કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, 100, 1000. તો શૂન્ય ગુણ્યા 1000 કરવા પડે. હવે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે જવાબ હંમેશા શૂન્ય જ આવે. કેટલું આવે? શૂન્ય. આ નિયમ યાદ રાખજો. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો હંમેશા જવાબ શૂન્ય જ આવે. તો જો આ શૂન્યની દાર્શનિક કિંમત એ શૂન્ય થઈ અને સ્થાન કિંમત પણ શું થઈ? શૂન્ય જ થઈ. સમજાણું? એક આ પ્રકારના પણ પ્રશ્નો પૂછાય છે કે જેની અંદર તમને આંકડા આપેલા છે. શું આપેલા છે? આંકડા એટલે અંકો. શું આપ્યું છે? અંકો તમને આપ્યા હશે અને ઈ અંકોના આધારે તમને સંખ્યા બનાવવાનું કહેશે. શું બનાવવાનું કહેશે? સંખ્યા બનાવવાનું કહેશે કે મોટામાં મોટી સંખ્યા બનાવો આ આંકડાનો ઉપયોગ કરીને, અથવા નાનામાં નાની સંખ્યા બનાવો. બરોબર. અને એ સંખ્યા બનાવી એ સંખ્યાઓનો સરવાળો કરો અથવા બાદબાકી કરો, ગુણાકાર કરો. આવા બધા પ્રશ્નો પૂછાય છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને આના સવાલો હોય છે ને હોય જ છે. બરોબર. એટલે અને સૌથી અઘરું આ પડે છે જ્યારે તમે પ્રશ્ન ઉપરથી ગણવાની ટ્રાય કરો છો. પણ આ પ્રશ્નોને હંમેશા ઓપ્શન ઉપરથી જ ગણવાના છે. ધ્યાન રાખજો. આ પ્રશ્નોને સીધા ઓપ્શન ઉપરથી ગણવાના છે. હવે ક્યારે ઓપ્શન ઉપરથી ગણાય, ક્યારે રકમ ઉપરથી ગણાય એની આપણે અહીંયા વાત કરશું. એટલે ધ્યાન રાખજો કેવા દાખલાને ઓપ્શન ઉપરથી ગણવા અને કોને રકમ ઉપરથી ગણવા. બરોબર. એટલે જે સરળ રહેશે એ આપણે ટેકનિક વાપરશું. જો અંકો આપ્યા છે 1, 4, 6, 8, 9. એનો ઉપયોગ ફક્ત એક જ વાર કરવાનો છે. એટલે કે એક અંકનો ઉપયોગ કેટલી વાર કરવાનો? એક વાર.
કરીએ તો 5 અંકોવાળી મોટામાં મોટી કઈ સંખ્યા બને? 5 અંકોવાળી મોટામાં મોટી કઈ સંખ્યા બને? હવે આ બધા અંકો છે એનો એક જ વાર ઉપયોગ કરવાનો અને 5 અંકોવાળી બનાવવાની. અને આપણી પાસે અંક કેટલા છે? 5 જ છે. બરાબર? એટલે કહે છે શું? તો કે આ અંકોને ગોઠવો લાઈનસર અને મોટામાં મોટી સંખ્યા બનાવો. બરોબર? મોટામાં મોટી સંખ્યા બનાવો. હવે આવો જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે ઓપ્શન ઉપરથી સીધો જવાબ લાવવાનો. કેના ઉપરથી લાવવાનો? ઓપ્શન ઉપરથી. જો 9 8 4 6 1 9 8 6 1 4. જો આ બધા અંકો છે કે નહીં ઓપ્શનમાં જો હા કે બીજા અંકો છે? આ છે આ જ છે ને. હા તો એનો મતલબ આ જ અંકોને ઉપર નીચે કરીને બનાવ્યા છે ને આ ઓપ્શન. હા હે? તો આ ઓપ્શનમાં જે સંખ્યા સૌથી મોટી છે એ જવાબ નહીં હોય? હે? આ ઓપ્શનમાં જે સંખ્યા મોટી છે એ જ આપણો જવાબ નહીં હોય? કેમ કે આ જ અંકોનો ઉપયોગ કરીને ઓપ્શન બનાવેલા છે અને આપણને મોટામાં મોટી પૂછી તો આ સંખ્યાઓ તમે વાંચો કઈ મોટી લાગે છે એ તમારો જવાબ હોય. 98,461 98,614 98,641 કે 98,416? બી આ મોટી લાગે એટલે 98,641 જવાબ આવે. આ સરળ, તમે ઓપ્શન ઉપરથી જવાબ આપી શકો. પણ જો તમારે આને બનાવવી હોય, પ્રશ્ન ઉપરથી બનાવવું હોય તો કેમ કરવાનું? તો કે જ્યારે પણ તમને મોટામાં મોટી સંખ્યા પૂછી હોય ને ત્યારે શરૂઆત આ જે આંકડાઓ આપ્યા હોય ને એમાંથી મોટા આંકડાથી કરવાની. સૌથી પહેલા મોટો આંકડો કયો છે? 9. પછી એનથી નાનો લેવાનો, પછી એનથી નાનો લેવાનો, એનથી નાનો, એનથી નાનો લેવાનો. બની ગઈ. બરોબર? રકમ ઉપરથી દાખલો ગણવો હોય તો આ રીતે બને. મોટામાં મોટી પૂછે ત્યારે પહેલા મોટો અંક, પછી એનથી નાનો, પછી એનથી નાનો, એનથી નાનો, એનથી નાનો. સમજાણું? આવી રીતે બને. 9 7 0 અને 4 બધા અંકોનો ઉપયોગ કરી 4 અંકો વાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા અને એ બંને વચ્ચેનું શું જોવાનું છે? અંતર. શું જોવાનું છે? જો આવું અંતર પૂછવું હોય, પછી કુલ મૂલ્ય પૂછવું હોય, સરવાળો પૂછવો હોય ત્યારે ક્યારે ઓપ્શન ઉપરથી તમે જવાબ લાવી શકો નહીં. ઓપ્શન ઉપરથી જવાબ આવે નહીં. તો એવા સમયે શું કરવાનું? પ્રશ્ન ઉપરથી જવાબ મેળવવાની કોશિશ કરવાની. તો કે જો 4 છે, પેલા આપણને કઈ પૂછી? મોટામાં મોટી 4 અંકોની. અંકો આપણી પાસે કેટલા છે? 4 છે. મોટામાં મોટી પૂછી હોય એટલે એક જ વસ્તુ, પેલા સૌથી મોટો અંક 9, પછી એનથી નાનો, પછી એનથી નાનો, પછી એનથી નાનો. આ બની ગઈ મોટામાં મોટી. બરોબર? પછી નાનામાં નાની પૂછી હોય તો સૌથી પહેલા નાનો. ધ્યાન રાખજો, મોટામાં મોટી પૂછી હોય તો સૌથી પહેલા સૌથી મોટો, પછી એનથી નાનો, એનથી નાનો, એનથી નાનો. નાનામાં નાની પૂછી હોય તો સૌથી પહેલા સૌથી નાનો. અહીંયા પહેલા સૌથી નાનો, સૌથી નાનેથી શરૂઆત કરવી અને અહીંયા સૌથી મોટાથી શરૂઆત કરવી. બરાબર? અહીંયા સૌથી નાનેથી શરૂઆત કરવી. સૌથી નાનું કોણ છે? 0. પછી 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 બરાબર? હવે જો પૂછવું છે કેટલા અંકો વાળી બનાવવાની? 4 અંકો. આપણે બન્યા કેટલા અંકો? 3 અંકોની સંખ્યા બની. શું કામ? કારણ કે સંખ્યાની આગળ 0 હોય તો એનો કોઈ મૂલ્ય થતું નથી. કોઈ મૂલ્ય થતું નથી. તો હવે શું કરવું પડે? તો ખાસ ધ્યાન રાખવાનું, 0 ને કાઢો અને બાકીની જે 3 સંખ્યાઓ વધી છે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 4. ઈ પેલા લેવાની, પછી લેવાનું સીધું 0 અને પછી એનથી થોડીક મોટી 7 અને પછી એનથી મોટી 9. આવી રીતે કરવાનું. એટલે સૌથી મોટી મળી ગઈ, સૌથી નાની મળી ગઈ. આવડશે? જ્યારે 0 હોય ત્યારે આવી રીતે આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે. હવે બે વચ્ચેનું શું પૂછ્યું છે? અંતર. અંતરનો મતલબ એ શું થાય? તફાવત. અને તફાવત એટલે
મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. મોટી સંખ્યા કઈ છે? 9740 નાની 4019 19. બરોબર. હવે બાદબાકી કરતા આવડે કે ન આવડે? હવે બાદબાકી તમારે કરવાની છે અને જવાબ કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે. આવડશે? ચાલો, આ અંકો આપ્યા છે 0, 3, 6, 7 અને 9. બધા જ અંકોનો ઉપયોગ કરી 5 અંકો વાળી, કેટલા અંકો વાળી? 5 અંકો વાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે કે આ બધા આંકડાઓનો ઉપયોગ કરવાનો અને 5 અંક વાળી સંખ્યા બનાવવાની. પહેલા મોટામાં મોટી બનાવવી તો સૌથી પહેલા કઈ સંખ્યા લેવાની? સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યાથી શરૂઆત કરવાની. ક્યારે? જ્યારે મોટામાં મોટી બનાવવાની હોય ત્યારે. તો આ અંકોમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? કયો અંક મોટો છે? 9. પછી 763 બરાબર. સૌથી પહેલા સૌથી મોટી અને ત્યાર પછી તેનાથી નાની નાની સંખ્યાઓને ગોઠવવાની. થઈ ગયું? સૌથી મોટી સંખ્યા બની ગઈ. હવે સૌથી નાની સંખ્યા બનાવી હોય, નાનામાં નાની, તો સૌથી નાની પહેલા લેવાની. 0 સૌથી નાની તો પહેલા કોણ આવશે? 0, પછી 3, 6, 7, 9. હવે જો આ કેટલા અંકની બની? 4 અંકની જ બની ને. કેમ કે આગળનું 0 હોય તો એનું કોઈ મૂલ્ય ગણાય નહીં. અને આપણને કેટલા અંકોની પૂછી છે? 5 અંકોની. તો સૌથી પહેલા આ જે 4 છે એમાંથી નાની કઈ છે? ઈ લેવાની અને પછી લેવાનું 0. પછી 6 7 9 આ બની ગઈ સૌથી નાની, આવી ગઈ સૌથી મોટી. હવે એ બેયનું શું કરવાનું કીધું? અંતર પૂછ્યું. અંતર એટલે તફાવત, અને તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. તો આવી રીતે બાદબાકી થાય. બરોબર. અને બાદબાકી કોને કરવાની છે? તમારે કરવાની છે. અને કોમેન્ટ સેક્શનની અંદર બાદબાકી લખવાની છે, જે જવાબ આવે તે. અને જો બાદબાકી ન આવડતી હોય તો બાળ ગણિતની અંદર આપણા વિડીયો છે, એમાં બાદબાકીનો વિડીયો જોઈ લેવાનો. 9502 4 બધા જ અંકોનો ઉપયોગ કરી 5 અંકો વાળી સૌથી નાની સમ સંખ્યા કઈ છે? જો આ બે પ્રશ્નો છે. પહેલા તો આ બધા અંકોનો ઉપયોગ કરી અને 5 અંકોની બનાવવાની, એમાંય પાછી સૌથી નાની બનાવવાની, એમાંય પાછી સમ એટલે કેવી? બેકી સંખ્યા બનાવવાની કીધી. કેવી બનાવવાની કીધી? બેકી સંખ્યા. પહેલા સૌથી શોર્ટ ટ્રીક કહું, ઓપ્શન ઉપરથી જો. ઓપ્શનમાં જુઓ, આપણને બેકી સંખ્યા પૂછી છે, સૌથી નાની 5 અંકો વાળી. એનો મતલબ કે આપણી સંખ્યા 5 અંકની છે. આ ચારે ચાર ઓપ્શનમાં જુઓ, કઈ સંખ્યા 5 અંકની નથી? આમાં 5 છે, આમાં 5, આ બે 5 અંકની નથી. એ તો જવાબ આવવાનો જ નથી, કેમ કે 5 અંકની પૂછી છે એટલે 5 અંક વાળી જ આવે. હવે આ બેની અંદર જુઓ, સૌથી નાની પૂછી છે, બરોબર. હવે સૌથી નાની જોયા પહેલા સમ સંખ્યા પૂછી છે. સમ સંખ્યા છે, જે કાંઈ જવાબ આવશે એ સંખ્યા સમ એટલે કે બેકી હશે. તો આ બે માંથી કઈ બેકી છે? જો આ બેકી છે નહીં, પાઈ ગઈ તો જવાબ બીજો 1, તો જવાબ આવ્યો 1. સમજાણું? ઓપ્શન ઉપરથી જશો આવી રીતે ગોતીને તો 1 જ સેકન્ડમાં આન્સર આવશે. બરોબર. હવે આને તમારે ગોઠવવું હોય, બરોબર. હવે મારે દાખલો જ ગણવો છે. જો તમારે એક્ઝામમાં દાખલો ગણવાનો નથી, આ તો હું તમને દાખલો હારવાર ગણાવતા શીખવાડું છું. તમારે ઓપ્શન ઉપરથી જવાનું છે આવા પ્રકારના દાખલાઓમાં, બરોબર. જે જે દાખલાઓ ઓપ્શન ઉપરથી કરાવું એવા દાખલા તમારે ત્યાં પણ ઓપ્શન ઉપરથી જ કરવાના છે. ચાલો, કયા છે? પહેલા તો સૌથી નાની પૂછી. નાની પૂછી એટલે સૌથી પહેલા નાનો 0 2 4 5 9 9, બરોબર. હવે આપણે કેટલા આંકડામાં છે?
પાંચ. પાંચ આ કેટલા આંકડા થયા? ચાર ચાર. એટલે સૌથી પહેલા નાનો અંક, પછી 0 4 5 9 બરોબર. હવે 5 અંકો વાળી થઈ ગઈ, સૌથી નાની થઈ ગઈ. પણ આપણને કઈ કરવાની કીધી? સમ. સમ સંખ્યા એટલે તો કે છેલ્લો અંક છે એ કાં તો 2 4 6 8 કે 0 આવવો જોઈએ. હવે જો આ 2 છે, 2 એને અહીં છેલ્લે લઈ લો, 9 ને આગળ જવા દો. એનો મતલબ કે આ 5 આંકડામાંથી કોઈ પણ આંકડો છેલ્લે આવવો જોઈએ. હવે આ સંખ્યામાં જો 2 અને 4 બે જ છે કે જેને આપણે પાછળ લઈ અને સમ સંખ્યા બનાવી શકાય. બીજો કોઈ આંકડો છે નહીં. તો પહેલા મેં 2 ને પાછળ લઉં અને 9 ને ક્યાં લઉં? આગળ. તો 9 ને આગળ લીધો, 2 ને પાછળ લીધો. હવે જો આ સંખ્યા જુઓ, કઈ મોટી, બરોબર. હવે 4 ને પાછળ લો, 9 ને આગળ લઈને જો કે સંખ્યા થાય છે કે નહીં. 20 9 5 અને 4, બરોબર. તો આ બેકી થઈ ગઈ, બરોબર. ચેલેન્જ પહેલી 5 કિલો ખાઈ લે પછી પછી ત્રીજી 9 ને આગળ લીધો, 4 ને પાછળ લીધો, એટલે કેટલા થયા? 954. હવે એક આ બીજું 5 9 અને 4. આવી રીતે થાય, કેમ કે 20 ને જ મારે આગળ જ રાખવા પડે તો જ નાની બને. 20 ને મેં આગળ રાખ્યા, બરોબર. અહીંયા 954 બન્યું, અહીંયા 594 બની. તો કઈ મોટી બની? 2 બીજો નંબર બીજો નંબર એ મોટો બન્યો, પહેલો નંબર એ મોટો બન્યો. આપણને નાનામાં નાની કીધી તો જવાબ કયો આવે? છેલ્લો આવી ગયો 20 594. પણ આમાં તમારે ઘણી બધી માથાકૂટો કરવી પડે, મગજમારી કરવી પડે. સમજણ પડી? એટલે આવા જે આવે એને હંમેશા કેનાથી લેવાના? ઓપ્શન ઉપરથી જ લેવાના. પછી 4 5 0 અને 3 અંકોનો ઉપયોગ કરી 5 અંકો વાળી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? અંકોનું પુનરાવર્તન સંભવ છે, એટલે એકનો એક અંક તમે 2 વખત લઈ શકો, કેમ કે લેવો જ પડે. તમે જુઓ 4 5 0 અને 3 આપણે પાસે અંકો કેટલા છે? કુલ 4 અંક છે આખા. અને બનાવવાની કેટલાની કીધી? 5 ની. અને કેવી કીધી? નાનામાં નાની, બરોબર. કઈ કીધી? નાનામાં નાની. એટલે કોઈ પણ એક અંકને તો આપણે 2 વખત લેવો જ પડે, બરોબર છે. હવે પેલા નાનામાં નાની બનાવવાની છે. પેલા તો આ 4 અંકની નાનામાં નાની બનાવી લઈ. 0 3 4 5 5. આ તો 3 ની જ બની. 4 ની તો બનાવી. 3 0 4 અને 5, બરોબર. હવે શૂન્ય ક્યાં લગાડું તો નાની બને? જો એક તો હું શૂન્ય અહીંયા લગાડતો, અહીંયા 2 શૂન્ય કરીને બનાવી દઉં. 30,045 એક શૂન્ય અહીંયા માર દઉં, પછી છેલ્લે એક શૂન્ય અહીંયા માર દઉં, બરોબર. કેમ કે શૂન્ય જ નાનામાં નાનો છે એટલે મારે શૂન્ય જ ઉમેરવો પડે. તો જો આ 3 બની. હવે તમે જુઓ એક શૂન્ય મેં અહીંયા શૂન્યની ભેગો લગાડ્યો, એક શૂન્ય અહીં વચ્ચે લગાડ્યો, એક શૂન્ય છેલ્લે લગાડ્યો. કઈ સંખ્યા નાનામાં નાની બની? પેલી બનશે, કેમ કે 3045. આ 3405, આ 3450. એટલે જવાબ કયો આવે? હા, બરોબર, કે 3045. બરોબર. એક તો આવી રીતે થાય. બીજી જે રીત છે એ છે ઓપ્શન વાળી, સૌથી સરળ. તમને હું કીધું? 5 અંકો વાળી અને સૌથી નાનામાં નાની. જો ધ્યાન રાખજો, જ્યાં તમને સરવાળા, તફાવત, અંતર એવું બધું પૂછ્યું હોય ને આવા દાખલાઓ, ક્યારે ઓપ્શન ઉપરથી જવાબ આવે નહીં, ત્યારે દાખલાથી જ ગણવાનું. પણ જ્યારે તમને સીધું કીધું હોય નાનામાં નાની શોધો, મોટામાં મોટી શોધો, સમજાણું? નાનામાં નાની 2 કી, નાનામાં નાની 1 કી, ત્યારે હંમેશા ઓપ્શન ઉપરથી જ જવાનું. આ બ્રહ્માસ્ત્ર આપી દીધું તમને. જેના ઉપરથી જવાનું? ઓપ્શન ઉપર. પણ અંતર,
સરવાળા એવું પૂછવું હોય ને ત્યારે ક્યારે ઓપ્શન ઉપરથી થાય નહીં, ત્યારે આપણે ગણવું જ પડે. હવે આમાં તો જો સીધે સીધું પૂછ્યું છે, નાનામાં નાની સંખ્યા કઈ. હવે 5 અંક વાળી છે તો જો આમાં કોનામાં 5 અંક નથી, બધામાં છે. બધામાં છે. અને સૌથી નાનામાં નાની પૂછી. હવે જો 5 અંક છે આ બધામાં, અને આ જે સંખ્યાઓ બની છે એમાં આ જ અંકોનો ઉપયોગ થયો છે કે બીજા કોઈનો થયો છે એ જો. આનો થયો છે અને બેમાં. ચારે ચારમાં જો આ જ અંકોનો ઉપયોગ છે એટલે હજી કોઈ ઓપ્શન નીકળે એમ નથી. હવે આ જ અંકોનો ઉપયોગ થયો હોય અને એમાં સૌથી નાનામાં નાની પૂછી તો આમાં જે સૌથી નાની છે એ જ આપણો જવાબ નહીં હોય. હા. તો કઈ નાનામાં નાની દેતા હશે? 3045. સમજાણું? ઓપ્શન ઉપરથી ઘા ભેગો જવાબ આવ્યો. આવડી જાય? હા. આ બધા ઓપ્શન ઉપરથી કરવાના. જો આ 340 થી બનતી નાનામાં નાની 5 અંકો વાળી સંખ્યા. હવે મને કહો કે આ જે સવાલ છે એ ઓપ્શન ઉપરથી કરવું કે રકમ ઉપરથી કરવું? ઓપ્શન. કેમ ખબર પડી? નાનામાં નાની કીધી છે. સીધે સીધું પૂછી લીધું છે કે નાનામાં નાની 5 અંકો વાળી કહી દો. અંતર કે એવું કાંઈ પૂછ્યું નથી. તો નાનામાં નાની 5 અંકો વાળી. હવે ઓપ્શનમાં જુઓ 5 અંક વાળું કયું નથી? બધા છે. બધા છે. પછી એમાં જુઓ 3, 4 અને 0 સિવાયનો કોઈ ઉપયોગ કરેલો છે નહીં. એકેયમાં? નહીં. કેમ કે જો એનો ઉપયોગ કર્યો હોય તો એ આપણે લેવાય નહીં, કેમ કે એ જવાબમાં ન આવે. કેમ કે આપણને ખાલી આ 3 અંકોનો જ ઉપયોગ કરવાનો કીધો છે. છે. બરોબર? તો હવે ચારે ચારમાં છે તો હવે સૌથી નાની હોય એ જવાબ કઈ નાની છે? 404. ઓલી સી. સી 30,404. આવડી જાય? ઓપ્શન ઉપરથી જ કરવાનું. 30827 અંક એક જ વખત લઈને 5 અંકની નાનામાં નાની એ કેવી વિષમ એકી સંખ્યા કઈ છે? હવે આ ઓપ્શન ઉપરથી કરવું કે રકમ ઉપરથી કરવું? કેમ રકમ? આમાં ક્યાંય અંતર લેવાનું કીધું છે? નહીં. ક્યાંય સરવાળો લેવાનું કીધું છે? નહીં. સીધે સીધું જ પૂછ્યું છે 5 અંકની નાનામાં નાની બનાવો અને વિષમ બનાવો, સીધો જ પ્રશ્ન છે. એટલે કેના ઉપરથી થશે? ઓપ્શન. ઓપ્શન ઉપરથી. એટલે ઓપ્શનમાં જોવાનું કે 5 અંક વાળી સંખ્યા કીધી તો જોવો શેમાં 5 અંક નથી? બધામાં છે. બધામાં છે. અને એમાંય જોવાનું કે 3, 0, 8, 2 અને 7 નો ઉપયોગ કયા ઓપ્શનમાં નથી કરેલો? બધામાં કરેલો. બધામાં કરેલો છે. પછી નાનામાં નાની અને વિષમ એટલે કે એકી સંખ્યા તો જોવો ચારે ચાર ની અંદર એકી સંખ્યા કઈ નથી? ડી નથી. એટલે એ જવાબ જાય. તો આ બધી કેવી એકી છે? હા. એકી છે કે નહીં? એકી મળી ગઈ, 5 અંકની મળી ગઈ. જે અંકો રકમમાં આપ્યા છે એ જ અંકોનો ઉપયોગ કરેલો છે. અને હવે હું બાકી રહ્યું? નાનામાં નાની. તો 3 માંથી કઈ નાની છે? ડી. સી નાની છે. 387. 20,387. તો જવાબ કયો આવે? સી. આવડે? બરોબર? તો આવા સવાલો જે છે એ તમારે ઓપ્શન ઉપરથી જ કરવાના રહે. પછી જુઓ 3 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 3 અંકોની નાનામાં નાની સંખ્યા જે 9, 6 અને 0 થી બની છે ને તેનો ગુણાકાર છે. હવે આ ઓપ્શન ઉપરથી કરશું રકમ. કે રકમ ઉપરથી? રકમ. કેમ? ગુણાકાર. ગુણાકાર પૂછો. ગુણાકાર, સરવાળો, બાદબાકી એવું કીધું હોય એટલે એ હંમેશા રકમ ઉપરથી જ કરવો પડે. તો કઈ છે? આ 3 અંકો છે. એ 3 અંકોમાંથી નાનામાં નાની અને મોટામાં મોટી એ બે શોધવાની અને બેયનો શું કરવાનું? ગુણાકાર. ગુણાકાર. તો મોટામાં મોટી 960. 960, નાનામાં નાની 600. આવી રીતે થાય. હા. નહીં. બરોબર? બે અંક. 2 અંક થયા એટલે સૌથી પહેલા નાનો લેવાનો આ બેયમાં. 609. 609. તો આ થઈ ગઈ મોટામાં મોટી ને આ થઈ ગઈ નાનામાં નાની. અને બેયનો શું કરવાનું? ગુણાકાર. ગુણાકાર કરતા આવડે છે? તો આ ગુણાકાર તમારે કરવાનો છે. અને જો ગુણાકાર ન આવડતો હોય
તો બાળગણિતની પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો. અને અહીંયા જે કાંઈ જવાબ આવે એ જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર લખીને બતાવવાનો છે, જેથી મને ખબર પડે કે તમને આવડે છે કે નથી આવડતું. સમજાણું? હવે તો આપણને મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા બનાવતા આવડી ગયું.